અમદાવાદની એક ઓળખાણ એટલે જૂની પોળ અને પોળોમાં આવેલા ધાર્મિક સ્થાનો. આપણે અમદાવાદ દરિયાપુર વિસ્તારની અંદર આવેલ ડબ્બરવાડની અંદર જૂનું રણછોડરાયજીનું જે મંદિર છે તેની હાલત શું છે એ આપણે જોઈએ. આ જોઈ શકાય છે કે આ રણછોડરાયજીનું જૂનું મંદિર, જે વર્ષો જૂનું, હજારો વર્ષ જૂનું આ મંદિર આવેલું છે અને છેલ્લા 25 વર્ષથી અહીંયા જે પૂજા અર્ચના સેવા ચાકરી થતી હતી એ બંધ થઈ ગઈ છે. પરિચય? ઘનશ્યામસિંહ રાજપૂત. હું અહીંયા છેલ્લા, મારો જન્મ જ અહીંયાનો છે. મારી ત્રીજી પેઢી અહીંયા છે કે અમે લોકો અહીંયા રહીએ છીએ. હવે આ મંદિરનો ઇતિહાસ એવો છે કે રણછોડજી રામજી મંદિર, એટલે કે અમારી જે પોળ છે એનું નામ રણછોડજીની ખડકી આ મંદિર પરથી જ પડ્યું છે. છેલ્લા 25-30 વર્ષથી ટ્રસ્ટીઓ આની પર ધ્યાન નથી આપી રહ્યા. પૂજા આરતી બધું બંધ કરી દીધું છે અને આ જે જગ્યા અત્યારે આપણે ઊભા છે મંદિરની અંદર, એ જગ્યા પણ એઝ અ કારખાના યુઝ થઈ રહી હતી છેલ્લા કેટલા ટાઈમથી. અત્યારે 6-1 મહિનાથી ખાલી કરેલી છે. હવે મંદિર અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે ડેવલપમેન્ટ જે કર્યું છે, નીચેની બધી દિવાલો જૂની છે અને ઉપર નવું કન્સ્ટ્રક્શન કામ થઈ ગયું, જે ભવિષ્યમાં ગમે ત્યારે પડી શકે છે. ભૂકંપ આવે યા વરસાદ હોય, ગમે ત્યારે પડે અને મોટી જાનહાનિ થઈ શકે એમ છે. તો વસ્તુ તમે અહીંયા અરજી જોઈ શકો છો. અમે છેલ્લા કેટલા ટાઈમથી કોર્પોરેશનમાં અરજી આપી છે, પણ એનું હજુ સુધી કોઈ નિરાકરણ પણ આવ્યું નથી. અહીંયા પાર્કિંગનો મુદ્દો જે છે, અમારી પોળ છેલ્લા કેટલા ટાઈમથી પાર્કિંગના મુદ્દે સગવડતા અનુભવતી જ નથી. અગવડતા એટલી પડે છે કે ગાડીઓ વધી ગઈ છે. હવે આટલા ફ્લેટ કે કન્સ્ટ્રક્શન કામ કરીને જો કોમર્શિયલ બનાવશે અને ભવિષ્યમાં વધારે પાર્કિંગ થશે તો એ ક્યાં થશે? તમે રોડ જોયો હશે દરિયાપુર ડબ્બરવાડનો કે 2 રિક્ષાની અવર જવર થતી હોય ને તો પણ તકલીફ અનુભવાય. હવે જો ટ્રાફિક વધતો જશે અને પાર્કિંગનો મુદ્દો તો એમનો એમ જ રહેશે. ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ થાય, આગ એવું લાગે તો પબ્લિકને બચાવી કેવી રીતના, એ પણ એક અમારા માટે પ્રશ્નાર્થ ચિહ્ન જ છે હજુ સુધી. જે છેલ્લા કેટલા ટાઈમથી, લગભગ 25-30 વર્ષથી બંધ છે. અહીંયાથી બધી પબ્લિક દર્શન કરવા આવતી હતી અને આ રોડ મેન રોડ ઉપર રસ્તો જાય છે, પણ પોતાના ધંધાકીય બાબતને સાચવવા માટે રસ્તો અહીંયાથી બંધ જ રાખ્યો છે. અને મંદિરની ઉપર બોર્ડ લગાવ્યા હતા, એ બોર્ડ નીકાળી દીધા છે. ટ્રસ્ટનું નામ છે એ બી બધું ફાડી નાખ્યું છે. કંઈ જ દેખાતું નથી. ફક્ત ને ફક્ત પોતાના ધંધાકીય યુઝ માટે જ આ જગ્યા યુઝ થઈ રહી છે અત્યારે. આપનો પરિચય? મહેન્દ્ર કુમાર દરજી, રણછોડજીનો રહેવાસી. આ મંદિર જે છે એ વર્ષો જૂનું છે, એટલે અંદાજો અમારો એમ લાગે છે કે લગભગ હજારો વર્ષ જૂનું મંદિર ગણાય છે. આની અત્યારે મંદિરની મૂર્તિઓ જોવા જઈએ કે મંદિરની સ્થિતિ જોવા જઈએ તો એકદમ ખંડર જેવી થયેલી છે અને એના ઉપર જે 2 ધડામ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે એ ગેરકાયદેસર છે, એટલે અમે જાણ કરીએ છીએ કે મંદિર આમ કોઈ દર્શન કરવા બી આવે તો કઈ રીતે આવી શકે, અને આમે બી મંદિરની ઉપર કોઈ દિવસ રહેઠાણ તો થાય જ નહીં, કારણ કે મંદિર ઉપર કોઈ દિવસ રહેવાસી રહે જ નહીં. અને બીજું કે ચલો આ કોમર્શિયલમાં આપે તો પછી અમારે લેડીઝો અહીંયા છે, છોકરીઓ છે અમારા ઘરમાં, તો એ લોકોની સેફટી શું? રાતે ગમે ત્યારે બી આવે, ટેમ્પા આવે, માલવાળા આવે, માણસો આવે, બધા આવે તો અમારી. મારું નામ રમેશભાઈ ઉમેશભાઈ નાગર છે. મારો જન્મ આ પોળમાં જ થયો છે અને અહીંયા 16 મકાનો હતા ટ્રસ્ટના, ત્યાં મારો જન્મ થયેલો છે. મારી ઉંમર અત્યારે 78 વર્ષની છે અને આ મંદિર રણછોડજીની ખડકી કહેવાય છે. તે રણછોડજીના મંદિરના નામ ઉપરથી રણછોડજીની ખડકી પડ્યું હતું. તે આ વર્ષો જૂનું મંદિર છે. અંદર હનુમાનજીનું મંદિર છે, સીતારામ કૃષ્ણનું છે, મહાદેવજીનું છે અને લોકો પહેલાં દર્શન કરવા આવતા હતા. સવાર સાંજ પૂજા આરતી થતી હતી. હવે એ રામપ્રસાદભાઈ અહીંથી જતા રહ્યા, જે અસલ મૂળ મંદિરના માલિક હતા, એ વડોદરા જતા રહ્યા અને એમના ભાઈ છે હરિકૃષ્ણભાઈ, એ કોઈ ધ્યાન આપતા નહોતા. ઈચ્છા છે કે ભગવાન વર્ષોથી આ બંધ છે આ મંદિરમાં. પોળના રહીશોએ કોર્પોરેશનને, કોર્પોરેટર ભાઈઓને બધાને જાણ કરી છે. આ રહીશોએ ધારાસભ્ય, કોર્પોરેશનને જાણ કરી છે, પણ હજુ સુધી ઉકેલ આવ્યો નથી આ બાબતમાં. મંદિરની ઉપરના ભાગની અંદર આપ જોઈ શકો છો કે કઈ રીતે ઉપર બાંધકામ કરેલું છે. આ જે બાંધકામ છે લગભગ 4-5 દુકાનો ઉપર બનાવેલી છે અને નીચે 2-3 માળ બનાવી નાખ્યું છે. અને આ પાછળનો ભાગ છે અને આપણે આગળનો પણ ભાગ એવી રીતે આપ જોઈ શકો છો કે અહીંની ડબ્બરવાડની જે પાછળ મંદિરનો જે પાછળનો જે ભાગ છે, પાછળના ભાગની અંદર આપ જોઈ શકાય છે કે કઈ રીતનો ઉપરનો જે ભાગ છે, જે અત્યારે હાલમાં પણ મજૂરો લોકો પર કામ કરી રહ્યા છે, તે આપ જોઈ શકાય છે કે આ લોકો કામ કર્યા અને આ ગમે ત્યારે
પડી જાય એવી સ્થિતિમાં છે. કેમ કે જે નીચેના જે વેપારીઓ છે એમની જોડે આપણે વાત કરીશું. બે જશે તો ભવિષ્યમાં અમારા દુકાનદાર લોકો મરવાના છે, એ લોકો કોઈ મરવાના છે નહીં. હા, આ એક જાતનું રાજકીય આ લોકો એમની રીતે ચલાવે છે કે અમને અમારી ઓળખાણો છે, આમ છે તેમ છે કરીને બધું આ પતાવે છે. બસ આ કામ ચાલુ છે પણ જે ભાર વધી રહ્યો છે ઉપર, એનાથી ઘણી બધી તકલીફો પડે છે. માટી પડે છે, ગમે ત્યારે પતરા બી નીચે પડે છે. દુકાનની ઉપર જે બોર્ડો છે એની પરથી બી પતરા પોપડા ડાયરેક્ટ ઓટોમેટિક પડી જ જાય છે. અમે કામ કરતા અમને ખબર જ નથી કે શું થઈ રહ્યું છે ઉપર. હવે અમે કેટલું ધ્યાન રાખીશું ઉપર બેઠા બેઠા. એટલે સર, મારું નામ જયેશભાઈ છત્રીવાળા. જયેશભાઈ, આપ શું ધંધો કરો છો? મારા છત્રીની દુકાન છે. જોઈ રહ્યા છો આ કન્સ્ટ્રક્શન અત્યારે ચાલી રહ્યું છે. વર્ષોથી અમારા બધા વેપારી મિત્રો જે નીચે દુકાન ધરાવે છે એ બધા વેપારી મિત્રોની વર્ષોથી કમ્પ્લેન છે. સતત ઉપરથી પાણી પડી રહ્યું છે. ઉપર તમે જોશો ફર્સ્ટ ફ્લોરનું જે ફ્લોરિંગ છે બિલકુલ ખલાસ થઈ ગયું છે. દર વર્ષે જેટલી પણ દુકાનદારો છે બધા દર વર્ષે હેરાન થઈ રહ્યા છે. અહીંયા વેપારીને વિશ્વાસમાં લીધા વગર ઉપર કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે અને તમે જુઓ બિલકુલ ખરાબ હાલતમાં આ ફર્સ્ટ ફ્લોરનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે અને એને કોઈ પણ જાતનું ઠાગર ઠીગળ કરીને કામ આગળ વધારી રહ્યા છે. અને જે રીતે ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર બિલ્ડિંગ બાંધી રહ્યા છે, ભવિષ્યમાં જ્યારે આ બધું પડી જશે એક ધડાકે, જો નોર્મલ પર 4-5 પોઈન્ટનો ભૂકંપ પણ આવ્યો ને તો આ બધી બિલ્ડિંગો સાથે પડી જશે અને નીચે જેટલા પણ દુકાનદારો છે એ બધાનું પણ મોત થવાની શક્યતા છે. અને અહીંયાથી ફક્ત 200 મીટરના અંતરે સ્વામિનારાયણ મંદિર છે. તમે જાણતા સ્વામિનારાયણ મંદિરે રોજ નિત્ય દર્શન કરવા માટે હજારો ભાઈ ભક્તો આવતા હોય છે. એવા કરીને જ્યારે બિલ્ડિંગને કદાચ ધ્વંસ થઈ ગઈ તો વિચાર કરો કેટલા લોકોનું મૃત્યુ થવાની સંભાવના છે. અમે ઉપર કોર્પોરેશનમાં પણ વાત કરી છે, રજૂઆત કરેલી છે, પણ કોર્પોરેશનમાંથી અમે એવું કહેવા માગીએ છીએ તાકીદે આને રોકો અને આને જો તમારે બનાવવું હોય તો જમીન દોસ્ત કરીને વ્યવસ્થિત કન્સ્ટ્રક્શન કામ કરશો તો સારું છે. નહીં તો આમાં તો કેટલા લોકો મરી હશે એની કોણ જવાબદારી લેશે? અમારું આ વેપારી બધાનું આ જ કહેવું છે સાહેબ. જેવી રીતે અહીંયા જોયું કે દરેક વેપારી વર્ગ અને અહીંના રહેવાસીઓ લોકોએ પણ અગાઉ કોર્પોરેશને જાણ કરી છે, તેમ છતાં એ લોકોની જે જાણ કરવા છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. કેમેરામેન સુરેશ ગોંડલિયા સાથે સત્ય દ્રષ્ટિ ન્યૂઝ, હું ગોપાલ નાયક, અમદાવાદ. નમસ્કાર.